તમને જયારે જિજ્ઞાસા પ્રગટ થાય યાદ કરજો હનુમાનજીની જેમ, તો હું ખુદ મારી ટિકિટ લઈને આવી જઈશ. બીજો તો કોઈ રસ્તો જ નથી. કેમ તો કે વ્યક્તિમાં સંકલ્પ જ નથી, એવી તીવ્રતા જ નથી, એવી ભૂખ જ નથી. એ બતાવે છે કે એનો માનસિક વિકાસ થયો જ નથી, ઇવોલ્યુશન. એ વિકાસ ક્રમની સીડી ચડ્યો નથી વ્યક્તિ. જો એ ચડ્યો હોય તો એની ભૂખ બતાવે, એની તીવ્રતા બતાવે. અહીંયા એને પહેલી વાર રોહિણીયાને થયું કે આ ક્યાં હશે. હવે એ ભૂખ તરસ ભૂલી ગયું બધું. હવે એના જીવનમાંથી બધું જ નીકળી ગયું. હવે ચોરીની જગ્યાએ રહી, બધું જ એની જગ્યાએ રહ્યું. હવે માત્ર કેન્દ્ર બિંદુ મહાવીર ગયા છે. એટલી તીવ્રતાથી કદાચ કોઈ ભક્તો મહાવીર પાસે નહીં ગયા હોય. મહાવીરના શ્રાવકો એવી તીવ્રતાથી ક્યારેય એની પાસે નહીં ગયા હોય. એવી તીવ્રતાથી પહેલી વાર એને શોધ કરી મહાવીર ક્યાં છે. 2-3 દિવસના અંતે શોધતા એની પાસે પહોંચી.